કેન્દ્રીય બજેટ અંગે ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા। બજેટમાં ગુજરાત માટે કંઈ મળ્યું નથી, ગુજરાતીઓને ફરી નિરાશા હાથ લાગી છે। સત્તા ટકાવવા માટે બિહારમાં છૂટા હાથે લાગણી કરવામાં આવી છે। આજે દેશની પાર્લામેન્ટમાં વર્ષ 2025 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણજી જ્યારે બજેટ રજૂ કરતા હતા ત્યારે ગુજરાતના લોકોને આશા હતી કે ગુજરાતને કંઈક ખાસ મળશે, ગુજરાતીઓને ફાયદાવાળું બજેટ હશે, પણ સતત 11મા વર્ષે પણ ગુજરાતીઓનો જે ભ્રમિત ગર્વ હતો કે ગુજરાતના વડાપ્રધાન છે એટલે બંને હાથમાં લાડુ છે, ડબલ એન્જિનની સરકાર છે, મોસાળમાં મા પીરસનારી, એવી જે આશાઓ હતી એ તમામ આશાઓ આજે ગુજરાતીઓની ઠગારી નીવડી છે ને 11મા વર્ષે પણ જે ભ્રમિત ગર્વ હતો એ આજે તૂટી ગયો છે। કારણ કે 65 પાનાના બજેટ પ્રવચનમાં ગુજરાતનો એક વખત પણ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। અને બીજી બાજુ જે સત્તા મેળવી છે, સત્તા ટકાવી છે, એના માટે બિહારને છૂટા હાથે લાગણી કરવામાં આવી અને ગુજરાતીઓને નિરાશ થવું પડ્યું એવું આ બજેટ છે। આ બજેટમાં બેરોજગારી ઘટાડવા માટે, મોંઘવારી ઘટાડવા માટે, ખેડૂતોની આવક બમણી કરવા માટે, ખેડૂતોનું દેવા માફી માટે કોઈ પણ નક્કર વાત કરવામાં નથી આવી। એટલે આ બજેટથી દેશના યુવાનો, દેશની ગૃહિણીઓ, દેશના ખેડૂત વર્ગના લોકો નિરાશ થયા છે। દેશના વિકાસમાં જે જીડીપી છે એ ગત વર્ષની સરખામણીએ જોઈએ તો ઇકોનોમિક સર્વેમાં ગત વર્ષે જે જીડીપી 7% હતો એને ઘટાડીને આ વર્ષે 6.4% કરાયો છે। એનો સ્પષ્ટ મતલબ છે કે દેશની સ્થિતિ, આર્થિક સ્થિતિ દિવસે દિવસે નબળી થતી જાય છે। ડોલર સામે રૂપિયો સતત ઘટતો જાય છે અને એનાથી આખા વિશ્વમાં પણ રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે। જે રીતે શિક્ષણની વાત કરીએ તો જીડીપીના જે દર છે એના પ્રમાણમાં જે બજેટમાં શિક્ષણ માટે પૈસા ફાળવવામાં આવ્યા છે 0.64% ફાળવવામાં આવ્યા છે। શિક્ષણ નીતિ જોવા જઈએ તો જીડીપીના 2% કેન્દ્ર સરકાર ફાળવે ને 4% રાજ્યો ખર્ચ કરે એ શિક્ષણ નીતિ કહે છે, પણ અહીંયા જોઈએ તો કેન્દ્ર સરકારે 2%ને બદલે ફક્ત 0.64% ફાળવ્યા। એટલે શિક્ષણ સુધારવા માટેના પ્રયત્નો પણ આ બજેટમાં દેખાઈ રહ્યા નથી। એ જ રીતે ઇન્કમટેક્સમાં રાહતની વાત કરીશું। ઇન્કમટેક્સમાં રાહત આપી સારી બાબત છે, પણ ઇન્કમટેક્સની રાહતનો ફાયદો કેટલા લોકોને મળશે? તો દેશની કુલ જનતાના ફક્ત 4% જેટલા લોકોને જ આનો ફાયદો મળવાનો। એની સામે જો તમે જીએસટીના દરોમાં રાહત આપી હોત, એના સ્લેબોમાં રાહત આપી હોત તો દેશના મોટા સમૂહને ફાયદો થયો હોત। એક બાજુ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા એવી ખૂબ યોજનાઓ ને ભાષણોને સ્વપ્ન બતાવ્યા, પણ આ વખતના બજેટમાં જોઈએ તો આ બધા જ યોજનાઓ ફક્ત સ્વપ્ન અને ભાષણો અને જાહેરાતો સાબિત થતી હોય એવું લાગે છે। એટલે આ બજેટ ઓવરઓલ જોઈએ તો ફક્ત જાહેરાતોનું બજેટ છે, ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ પાર પાડવા માટેનું બજેટ છે, શબ્દોની માયા જાળવાનું બજેટ છે। અને આ બજેટથી દેશના યુવાનોને, દેશની ગૃહિણીઓને, દેશના ખેડૂતો નિરાશ થયા છે અને ફક્ત જાહેરાતો વાળું બજેટ હોય એવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે।